નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ ભગવાન શ્રી રામ અને તેની પરમ ભક્ત શબરીની. મિત્રો, પ્રાચીન સમયની એક વાત છે. આપણા ઋષિમુનિઓમાં એક માતંગ ઋષિ થઈ ગયા. તેનો આશ્રમ એક પંપા સરોવરને તીરે આવેલો હતો અને તે આશ્રમમાં એક ભીલડી રહેતી હતી અને તે ભીલડી તે જ શબરીબાઈ. તે નાનપણથી તે ઋષિમુનિઓના આશ્રમે આવી ગઈ હતી અને તેનું એક જ કાર્ય, આખો દિવસ તે આશ્રમની સાફ સફાઈ કરે, વાળે ચોળે અને આશ્રમ ચોખ્ખો રાખે. અને તેનું જીવન સદાય ભક્તિમય હતું અને તે આખો દિવસ એક જ કાર્ય કરે, કામકાજ કરતી જાય અને રામ નામ જપતી જાય. માતંગ ઋષિને શબરીનું કામ બહુ ગમતું. એક દિવસ માતંગ ઋષિ શબરીને બોલાવે છે અને કહે છે કે મારો અંતકાળ હવે નજીક આવ્યો છે. આ આશ્રમ તને હું સોંપીને જાઉં છું. તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. જતા જતા તને આશીર્વાદ આપતો જાઉં છું કે તું જે રામ નામનું રટણ કરે છે તે શ્રી રામ તને મળવા જરૂર આવશે, આપણા આશ્રમે જરૂર આવશે. સીતાની શોધમાં નીકળેલ શ્રી રામ અહીં જરૂર આવશે. તારો અવતાર ધન્ય થઈ જશે. અને આ વાત સાંભળી શબરી ખૂબ રાજી થઈ ગઈ. ગુરુના ગયા પછી શબરી દરરોજ નિત્ય ભગવાન શ્રી રામની વાટ જોતી અને દરરોજ નિત્ય આશ્રમની સાફ સફાઈ કરતી. આશ્રમ આખો ચોખ્ખો ચણાક કરી દે અને આશ્રમનો જે રસ્તો હતો તેને પણ ચોખ્ખો કરી દે અને વિચારે કે મારા પ્રભુ આવે તો તેને પગમાં કાંટા ન વાગે તેવો મનમાં ભાવ પ્રગટ કરી અને દરરોજ નિત્ય શ્રી રામ નામનું જપ કરે અને આખો આશ્રમ વાળીને ચોખ્ખો ચણાક રાખે. પછી તો શબરી દરરોજ વહેલી ઉઠી જાય અને વિચારે કે મારા પ્રભુ આવશે તો હું તેને શું ખાવાનું આપીશ. પછી તેને મનમાં ને મનમાં વિચાર આવે કે આ વનમાં ફળ ફળાદી ખૂબ થાય છે તો તેના માટે હું ફળ લાવીને આપીશ અને મારા પ્રભુને ખવડાવીશ. અને આમને આમ ભગવાન શ્રી રામની વાટ જોવામાં વર્ષો વીતી ગયા અને શબરીબાઈ વૃદ્ધ એટલે કે ગઈઢી થઈ ગઈ. નિત્ય આશ્રમને સાફ કરી અને શબરી વનમાં ફળ વીણવા જાતી અને શિયાળાની ઋતુ ચાલતી હતી. શબરી મીઠા બોર વીણીને લાવી અને ચાખે અને કહે કે મારા રામને બહુ બોર ભાવશે, બહુ મીઠા છે, આ બોર મારા રામને બહુ ભાવશે. વર્ષોના વર્ષો વીતી જાય છે છતાં શબરીની ભક્તિ ઓછી થતી નથી, પણ તેની ઉંમર ખૂબ વધી જાય છે. પછી તો તેને દેખાતું પણ ઓછું થઈ જાય છે અને તે આમ છાજલીથી મીટ માંડીને જુએ છે કે મારા રામ આવે છે કે નહીં, આવે છે કે નહીં. દૂર દૂર સુધી દ્રષ્ટિ કરી અને જોવે છે. શબરી વિચારે છે કે મારા ગુરુનું વચન કદી ખોટું ન પડે. મારા ગુરુજીએ કીધું હતું કે શ્રીરામ આવશે તો શ્રીરામ આવશે જ. અને આમને આમ વર્ષો વીતી ગયા પછી શબરીની ભક્તિ કહેવાય છે ફળ પાકે તેમ પાકે છે અને તેના જીવનમાં સોનાનો સૂરજ ઉગે છે. અને તે આમ છાજલી માંડીને જુએ છે અને દૂર દૂરથી બે પુરુષો તેને આવતા દેખાય છે. હાથમાં ધનુષ બાણ અને માથા ઉપર નાની એવી જટા તે જોવે છે અને શબરી વિચારે છે કે આજ મારા શ્રી રામ છે. શબરી બોલે છે મારે ઘેર રામ પધાર્યા, મારે ઘેર રામ પધાર્યા. ભગવાન શ્રી રામને જોઈને તેને બોલવું છે તો ઘણું બધું, પણ શબરીબાઈ બોલી નથી શકતી અને તેની આંખોમાંથી આંસુ વહી જાય છે. શબરીબાઈ પાસે બેસવા માટે આસન ન હતું, એટલા માટે તે ભગવાન શ્રી રામને તેની પાસે જે ઘાસની સાદડીઓ હતી તેની માથે ભગવાન શ્રી રામને બેસાડે છે. ભગવાન શ્રી રામની સાથે લક્ષ્મણજી પણ તેની બાજુમાં બિરાજે છે. પછી શબરીબાઈ ભગવાન શ્રી રામ માટે ફળ સ્વરૂપે બોર લાવે છે અને ચાખીને તે બોર ભગવાન શ્રી રામને ખવડાવે છે અને મનમાં એવો ભાવ રાખે છે કે ભગવાન શ્રી રામને મારે ખાટા બોર ખવડાવવા નથી. પછી તો શબરીબાઈ ચાખીને ભગવાન શ્રી રામને બોર આપે છે અને વિચાર તો કરો, ભગવાન શ્રી રામ તેના હેઠા બોર ખાય છે, પણ લક્ષ્મણજી તે શબરીબાઈના હેઠા બોર ખાતા નથી અને શબરીબાઈને ખબર ન પડે તેમ તે બોર બાજુમાં ફેંકી દે છે. લક્ષ્મણજી વિચારે છે કે આ બાઈ તો જો હેઠા બોર ખવડાવે છે. અહીં ભગવાન શ્રી રામ શબરીના હેઠા બોર ખાતા જાય છે અને શબરીને કહેતા જાય છે કે વાહ, તારા બોર બહુ મીઠા છે. અને આવી જ રીતે ભક્ત અને ભગવાનનું સુંદર મિલન થાય છે અને આવી રીતે શબરીબાઈનો અવતાર ધન્ય થઈ જાય છે, તેનું જીવન ધન્ય થઈ જાય છે.
તો આવા ભક્ત શબરીના શ્રી રામને વંદન છે, આખા જગતના ભગવાન શ્રી રામને વંદન છે. તો બધા મિત્રોને જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર